એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડવાનું શરૂ થઈ ગયું છે અને કાળઝાળ ગરમી પડવાની સાથે સાથે લોકો જે છે તે ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે। જે રીતે સૂર્યનો પ્રકોપ છે દિન પ્રતિદિન વધી રહ્યો છે। અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે। લોકો ગરમીથી બચવા માટે શેરડીનો રસ હોય કે પછી અન્ય જે ઠંડા પીણા હોય તેનો સહારો લઈ રહ્યા છે। અત્યારે જે રીતે જોવા મળી રહ્યું છે કે ગરમીના કારણે જે લોકો પરેશાન છે તેઓ ક્યાંક ને ક્યાંક શેરડીનો રસ છે, જે માનવામાં આવે છે કે ઉર્જાનો સ્ત્રોત છે, ગરમીની સિઝન હોય ત્યારે ખાસું રાહત આપતો હોય છે। તેવા સંજોગોમાં જે લોકો છે તે અહીંયા શેરડીનો રસ પી રહ્યા છે અને સાથે જ ગરમીથી બચવાની કોશિશ કરી રહ્યા છે। લોકોને જ પૂછીશું, ભાઈ ગરમી કેટલી વધી છે અત્યારે? જે રીતે છેલ્લા 4-5 દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યું છે, આજે કયા પ્રકારની ગરમી છે અને કેટલી તકલીફ પડે છે ગરમીના કારણે? ગરમીના કારણે કેટલી તકલીફ પડે? ગરમીના કારણે તકલીફ તો પડે જ તે ને, ગરમી વધારે છે, તાપ વધારે પડે। શું ધ્યાન રાખો છો ગરમીથી બચવા માટે અહીંયા અત્યારે જે રીતે તમે આવ્યા છો? આ રસ પીવીને સાંજે બેસવી। કાકા, ગરમી રોજ વધી રહી છે, જે પ્રમાણે શું તકલીફ પડે છે ગરમીના કારણે અને શું ધ્યાન રાખવું જોઈએ ગરમીથી બચવા માટે? તાપ પડે ગરમીના કારણે, વધુ તાપ પડે તો માંદા પડે, તાવ આવે, હાજા માંદા રહેવી। શું ધ્યાન રાખવું જોઈએ ગરમીથી બચવા માટે? શું ધ્યાન રાખવું જોઈએ? ઘરે બેસી રહેવું ટાઢા થાય, બીજું શું ધ્યાન રાખવામાં? તો ઘરે રહેવી તો કાંઈ ન થાય। જે શેરડીના રસનું વેચાણ કરે છે તે ભાઈ પણ છે। કાકા, જે રીતે ગરમી વધી છે અત્યારે વિસ્તારની અંદર, કેટલું ગરમીનું પ્રમાણ વધ્યું છે ને જે શેરડીનો રસ છે તેનું જે વેચાણ છે તેમાં કેટલો વધારો ઘટાડો કયા પ્રકારનું અત્યારે સ્થિતિ જોવા મળે છે? વધારો ઘટાડો અત્યારે હજી મેં નવું કર્યું છે, હજી 2-3 દી થયા મારે, બરોબર? હજી મારે એમ નામ હાલે છે કાંઈ। ગરમી વધવાના કારણે કેટલી તકલીફ પડે છે? એટલે તકલીફ તો પડે ને, તડકો બહુ પડે એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે ગરમી વધી છે, ગરમી વધવાના કારણે લોકો છે તે તકલીફમાં છે, કારણ કે સૂર્યનો પ્રકોપ છે દિન પ્રતિદિન વધી રહ્યો છે। મહત્ત્વની બાબત એ છે કે તંત્રએ પણ ક્યાંક ને ક્યાંક ટકોર કરી છે કે બિનજરૂરી બહાર નીકળવું નહીં ને કામ ન હોય તેવા સંજોગોમાં બપોરે બહાર નીકળવાનું ટાળવું। ત્યારે અલગ અલગ નુસ્ખા કરીને લોકો ગરમીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે। યુવરાજ લીલા સાથે તેજસ મહેતા, ABP અસ્મિતા।